ગીર સોમનાથના તાલાલા સુગર ફેક્ટરીમાં શેરડીની કટાઈમાં વિલંબ થતા ખેડૂતોએ ફેક્ટરી સામે મોરચો માંડ્યો છે। આઈપીએલ દ્વારા સંચાલિત આ પ્લાન્ટમાં નોંધણી છતાં શેરડી ન કપાતા ખેડૂતોનો પાક ખેતરોમાં સુકાઈ રહ્યો હોવાનો આક્ષેપ છે। ખેડૂતોએ સુગર કેન અધિકારીને લેખિત રજૂઆત કરી છે। વારંવાર વાયદાઓથી કંટાળેલા ખેડૂતોએ ચીમકી આપી છે કે જો શેરડી નહીં કપાય તો પાકની રકમનો ચેક અગાઉથી આપી દેવામાં આવે। શેરડીની કટાઈ ન થવાના કારણે ખેડૂતોને ઉનાળુ વાવેતર પણ મોડું થઈ રહ્યું હોવાની રજૂઆત કરી। જો 20 તારીખ સુધીમાં કામગીરી શરૂ નહીં થાય તો જિલ્લા કલેક્ટરને આવેદન આપી વળતર માટે આંદોલન કરવાની ચેતવણી આપી છે। અમારી શેરડી જે પડતર પડી મતલબ એને જે નોંધણી કરેલ હતી એના બદલામાં આની પહેલા અમે 13 તારીખે આવ્યા હતા। એની પહેલા 10 દિવસ પહેલા ખેડૂતો રજૂઆત કરવા આવ્યા હતા। આ 10 તારીખે એક નોટિસ મળેલી છે। નોટિસમાં એવું ઉલ્લેખ છે કે અમારી પાસે શેરડી નથી અને જેથી આમાં તમે અમને સપોર્ટ આપો તો અમે શેરડી તમારી જે પડી એમાં માણસો અને મશીન દ્વારા કટાઈ કરીશું। એ લોકો વારંવાર એવું કહે છે કે ભાઈ અમે 2-4 દિવસમાં મશીનની વ્યવસ્થા કરી લઈએ અને શેરડી તમારી કાપી લેવું। શેરડી ક્યારે કાપી લેવી? અટણ હુકાવા આવી શેરડી। જ્યારે નોંધણી કરવા આવ્યા હતા ત્યારે કીધું તું મજૂર અને મશીન બંને આવશે અને વહેલી તકે ખેડૂતોને ફાયદો થાય એ રીતે કરશું આપણે। તો અત્યારે કાં અમારી એવી માંગણી છે, અત્યારે જે શેરડી છે એને જે ભાવમાં દેવી હોય એ ભાવમાં ફેક્ટરી દઈ દે અમને એનું મુઆવજો આપી દે બધી એમ। અમને 3028 રૂપિયા ગણીને અત્યારે ગણી દે અથવા ચેક આપી દે। બાકી અમે સોમ મંગળમાં કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરવાની છે। અમારી માંગણી એટલી જ છે કે બધા ખેડૂતો જે બાકી છે શેરડી આપવામાં એ બધાને વહેલી તકે એ લોકો ચેક અર્પણ કરી દે, પછી એને શેરડી જેમ કરવું એમ એની વ્યવસ્થા રીતે કરે। અમે એમ નથી કહેતા। આ લોકોને આપણે એક જ વાત ઉપર જવાનું છે કે અમારી વળતર આપો। આજ 2 મહિનાથી સુકાઈ ગઈ શેરડી જે એની ભરપાઈ આ કંપની આપણે આપે, બીજી હવે કોઈ વાત નથી। કારણ કે આપણે આગલી સિઝન જે લેવી અડદ મગની જે વાવેતર કરવાનું છે એના માટે અટાણે ખેતર કોઈ ખાલી થવાનું નથી। આ લોકો આપણે ખોટા લલચાવે, આજ આવીએ કાલ આવીએ તો કરવાનું શું? બધા ખેડૂતોએ એક સંગઠન થઈ આ લોકોને આવેદન પત્ર આપો। કલેક્ટરે જવું પડે તો ભલે જવું પડે, બધામાંથી આપણે આવેદન લઈ નીકળીએ। આની આપણે ભરપાઈ માટે લડત કરવાની છે।